જય ગૌ માતા, વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય। મિત્રો, આજ મારી પાસે એક ખેડૂત પરિવારમાંથી ભાઈ આવ્યા છે। કયું ગામ તમારું? મરમટ ગામ, માણાવદર તાલુકો, જુનાગઢ જિલ્લો। અને કેટલી ગાયું છે તમારા ગામમાં? 50 ગાયો હોય છે, દેશી ગાયું। તમે અહીં શું લેવા આવ્યા છો? નંદી લેવા આવ્યા છીએ। તમને કેવી રીતે નંદી દીધો નાનજીભાઈએ? નાનજીભાઈએ ફ્રી ઓફ, કોઈ પણ ચાર્જ વગર। મિત્રો, આ ભાઈનું ગામ છે, એના ગામમાં 50 જેટલી ગાયું છે અને એના ગામમાં ગૌશાળા છે ને? ગૌશાળા। એ ગૌશાળામાં અમે એક સારો નંદી આપ્યો, કૌશલ્યાનો દીકરો। શું નામ છે એ નંદીનું? કિશન। કિશન નામનો નંદી, એની પેડેગ્રી તમને સાઈડમાં બતાવી છે। અમે આ વિડીયો એટલા માટે મૂકી છીએ કે આ ભાઈના ગામની આજુબાજુમાં ગામમાં જે ગાયું રાખતા હોય અને હારા નંદીથી જેને ગાયું ફેરવવી હોય એ ભાઈ એ ગામના લોકો આ ભાઈનો કોન્ટેક કરે। તમારો નંબર શું છે? 63 524 56 122। 63 524 56 122। તો તમે તમારી હારી ગાય હોય તો આજુબાજુના ગામમાંથી આ ભાઈના ગામમાં લઈ આવજો અને તમે હારા નંદીથી બ્રીડ કરશો તો તમારી ઘીરે હારી ગાયું પાછી બીજી વાસળિયું જન્મશે અને એનાથી આખો આજુબાજુના ગામનો સમાજનો ગૌવંશ ઉત્તમ ગૌવંશ તૈયાર થાય। તો તમારી ગાયું એના જે વાસળું આવશે વાસળો તો એ હારી કિંમતથી વેચાશે અને હારી કિંમતથી વેચાશે એટલું જ નહીં, જો પૈસા માણસની પહેલી જરૂરિયાત છે એટલે પૈસા તો મગજમાં રાખવાના જ, પણ એની ઘીરે ગાયુંને હારી વાસળિયું તૈયાર થાય તો એની હારા દૂધવાળી વાસળિયું તૈયાર થાય એટલે દૂધવાળી ગાયોનું નિર્માણ થાય આજુબાજુના ગામમાં। અને ભગવાને તમને હારી ગાય દીધી હોય તો તમે આવી ગૌશાળામાં વાસડા રાખી નંદી તરીકે અને ગૌવંશને સુધારવાનો પ્રયત્ન કરનો। મારો ગૌવંશ સુધરે, મારા ગામનો સુધરે, મારા આજુબાજુના ગામનો સુધરે, મારા જિલ્લાનો ગૌવંશ સુધરે, એ આપણું મિશન છે અને આ મિશનને આપણે બધા સાથે મળીએ અને સફળ બનાવીએ। બાત ભલે હાલો।